નમસ્કાર દર્શક મિત્રો, ફરીથી આપણે આવી ગયા છીએ જરા બેક કેમેરા. તો તમને એક ઝાડ દેખાય છે, એના ઉપરથી થોડો ઘણો અંદાજ આવી ગયો છે. આ છે પોપડીનું ઝાડ, બરાબર. હવે ધોરણ 7 વાનસ્પતિક પ્રજનન નામના પાઠની અંદર એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ એની અંદર કઈ રીતે પરાગનયન થાય, તો અહીંયા આપણે છે એ જોઈ શકીએ છીએ. આ મેં જાતે પરાગનયન કરી અને આ પહેલું ફળ છે એ આની અંદર વિકસાવેલું છે. હવે થાય એવું કે પોપડી છે, પોયણા છે, આવી બધી જે વનસ્પતિઓ છે એની અંદર એકલિંગી પુષ્પ હોય, એટલે કે નર અને માદા બંને પુષ્પ છે એ અલગ હોય. તો એના માટે શું કરવું પડે, તો નર પોપડો હોય, દાખલા તરીકે આ જોઈએ આપણે, એકદમ નાનું પુષ્પ અહીંયા આવેલું છે. આ એકદમ નાનું પુષ્પ છે. આ નાનું પુષ્પ છે એ નર પુષ્પ છે. જ્યારે આ પુષ્પ ખુલશે એટલે એની અંદર પુંકેસરની પરાગરજ આવેલી હશે. આ પુંકેસરની પરાગરજ છે એ આ જે પોપડી છે એના માદા પુષ્પ આ ખુલશે ત્યારે એના ઉપર છે એ સેજ અમથું મૂકી અને જો આ રીતના ઘસી દેવામાં આવે ત્યારે આપણી અગર ફૂલ હાજરમાં નથી, નહીં ત્યારે આપણે લાઈવ બતાવત. આ બધા જ આ ફળ, ત્યાર પછી છે એ અહીંયા આ પોપડીની અંદર પણ જે આ ફળ બધા લીધેલા છે એ જો આ પુષ્પ છે, આ પુષ્પની અંદર ઉપરના ભાગે છે એ નર પુષ્પને સેજ તમે ઘસી દો તો આની અંદર આપણે છે એ પરાગનયન કરેલું છે અગાઉ. તો આપણે છે એ ફળ ચોખ્ખું અને સ્પષ્ટ જોઈ શકીએ છીએ. તો આ રીતે છે એ પરાગનયનની ક્રિયા જો કુદરતી રીતે થાય તો કુદરતી રીતે કરવામાં આવે, નહીંતર પછી છે એ આ રીતે કૃત્રિમ રીતે પરાગનયનની ક્રિયા કરીને પણ આપણે છે એ પુષ્પ છે એમાંથી છે એ ફળ વિકસાવી શકીએ. પરાગનયન છે એ ઘણા બધા સજીવો દ્વારા થતું જોવા મળે. પાણી દ્વારા પણ પરાગનયન થાય, પ્રાણીઓ દ્વારા પણ પરાગનયન થાય, પક્ષીઓ દ્વારા, પછી અલગ અલગ વિવિધ પ્રકારના કીટકો છે એ પણ બેસે, મધમાખીઓ છે, પતંગિયા છે, ભમરા છે, આ બધા ફૂલનો રસ ચૂસવા માટે બેસે તો ત્યારે પણ છે એ પરાગનયન થતું જોવા મળે. બાકી બીજા જે દ્વિલિંગી પુષ્પો છે એની અંદર એવું હોય કે એક જ પુષ્પની અંદર પુંકેસર અને સ્ત્રીકેસર ચક્ર બંને આવેલા હોય. એટલે એની અંદર એવું થાય કે પુંકેસરની પરાગરજ છે એ જ ફૂલના સ્ત્રીકેસરમાં જાય. દાખલા તરીકે જો અહીંયા છે એ આપણી આગળ લીંબુડીનું ઝાડ છે, એમાં આપણે આ નાના નાના લીંબુ જોઈ શકીએ છીએ. અહીંયા જો આ ઉપરથી છે આખું પુષ્પ દૂર થઈ ગયું, બરાબર. તો આ પ્રકારના પુષ્પની અંદર બીજા પુષ્પની પરાગરજ પણ છે એ આપણે ટ્રાન્સફર થઈ અને છે એ ફૂલ આવી શકે. પણ જો તમારી વનસ્પતિ એકલિંગી હશે, એટલે મકાઈ છે, પોપડી છે, તો એની અંદર ફરજિયાત છે એ બીજા ઝાડ છે અથવા તો બીજું ફૂલ છે એની પરાગરજ છે એનું સ્ત્રીકેસરની અંદર પ્રસ્થાપિત થવું જરૂરી છે. તો ફરીથી જય જવાન જય કિસાન સાથે મળતા રહેશું આવી કંઈક ને કંઈક 6 થી 8 ધોરણના વિજ્ઞાનની ઉપયોગી માહિતી લઈને. જય ભારત સાત, બાલ દેવો ભવે, જય હિન્દ.